હેલો ગાઈઝ, કેમ છો? મજામાં ને? આ લેક્ચરમાં આપણે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ વિશે ભણવાનું છે. હવે ચાલુ ભૂતકાળ એટલે કોને કહેવાય છે તેના વિશે માહિતી આપી દઉં. તો કે કોઈ પણ બાબત આપણે જે ભૂતકાળમાં એ સમયમાં જે થઈ રહી હતી એટલે કે એ સમયમાં જે પણ ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે આપણે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીં જુઓ એની ફોર્મેશન શું છે. અહીંયા તો કે એની ફોર્મેશન જુઓ તો કે વાક્ય કઈ રીતના ચાલુ ભૂતકાળનું આપણે બનાવવું છે. તો કે ચાલુ ભૂતકાળનું વાક્ય બનાવવું છે તો આપણે એની ફોર્મેશન આવડતી હોવી જોઈએ એટલે કે વાક્ય રચના તમને આવડતી હોવી જોઈએ. જો વાક્ય રચના આવડશે તો તમને વાક્ય બનાવવામાં સરળ પડશે. તો પહેલા શું હોય છે તો કે સબ્જેક્ટ પછી વોઝ વર. આમાં શું હોય છે? વોઝ અથવા વર હોય છે. પછી બીફોર એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ. પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. એટલે આમાં ખાસ ધ્યાન કે આમાં વોઝ ક્યાં વાપરવું, વર ક્યાં વાપરવું. તો કે વોઝ છે હંમેશા માટે આઈ સાથે અને હી સી ઇટ અને સિંગ્યુલર નેમ સાથે વોઝ. જ્યારે અન્ય કોઈ પણ સબ્જેક્ટ હોય છે ત્યારે આપણે વરનો ઉપયોગ કરીએ છીએ. એટલે ખાસ ધ્યાન કે વોઝ ક્યાં વાપરવું, વર ક્યાં વાપરવું. એટલે અહીંયા જુઓ હવે યુઝ એટલે કે આપણે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે એ દર્શાવવું છે. બરોબર છે? તો એના માટે આ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ કઈ રીતના કરીએ છીએ તેના વિશેની માહિતી. તો એનું યુઝ જુઓ. કોઈ પણ બાબત કે ઘટના ભૂતકાળમાં, યાદ રાખજો ખાસ, કોઈ પણ બાબત છે કે ઘટના છે કે કોઈ ક્રિયા હોય ગમે તે હોય એ ભૂતકાળમાં તે સમયે એટલે કે ભૂતકાળના સમયે ખાસ ધ્યાન બની રહી હતી કે થઈ રહી હતી. ખાસ ધ્યાન કે તે સમયે બની રહી હતી કે થઈ રહી હતી તેવું દર્શાવવા માટે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે એના માટે ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ જુઓ એટલે કે સમય દર્શક શબ્દો. ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે એ દર્શાવવા માટેના શબ્દો ક્યાં છે કે જેથી આપણે ખબર પડે કે આ ટેન્સ છે તે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે. તો એના વિશેની માહિતી જુઓ. એટ ધેટ ટાઈમ એટલે તે સમયે, એટ ધેટ મોમેન્ટ તે ક્ષણે, ધેન એટલે ત્યારે, વેન એટલે જ્યારે ત્યારે, વાય એટલે જ્યારે ત્યારે, વેન અને વાય એની વાક્ય રચના કેવી હોય છે તેનો ખ્યાલ. તો અહીં પેલા વેન વાળી જુઓ. વેન પ્લસ સાદો ભૂતકાળ પ્લસ અલ્પવિરામ પ્લસ ચાલુ ભૂતકાળ. આને તમે ઉલટી કરીને પણ લખી શકો. ઉલટી એટલે કે વચ્ચે વેન આવી જાય, પેલા ચાલુ ભૂતકાળ આવી જાય, પછી વેન વચ્ચે અને પછી સાદો ભૂતકાળ પણ હોય તો પણ આવી રીતના વાક્ય રચના હોય છે. તો પણ હોય તો આવી રીતના વાક્ય રચના બનાવી શકો છો. પછી વાઇલ વાળી જુઓ. વાઇલ પ્લસ ચાલુ ભૂતકાળ પ્લસ અલ્પવિરામ પ્લસ સાદો ભૂતકાળ. અને આને પણ આપણે જેમ વેનની રીતના બનાવી છે ઉલટી, એવી જ રીતના ઉલટી એટલે કે પેલા સાદો ભૂતકાળ લખી શકો છો, પછી વાઇલ લખી શકો છો અને પછી ચાલુ ભૂતકાળ પણ લખી શકો છો. પણ એક નોટ યાદ રાખવાનું છે કે વાઇલ વાળી વાક્ય રચનામાં જ્યારે વાઇલ પછી તરત જ ચાલુ ભૂતકાળ જ હોય છે. આ ખાસ ધ્યાન હો. કારણ કે વાઇલ વાળી વાક્ય રચના છે તો વાઇલ વાળી વાક્ય રચનામાં હંમેશા માટે એના પછી ચાલુ ભૂતકાળ જ છે. એટલે કે આપણે વાક્ય વાઇલ વાળું બનાવીએ છીએ તો એના પછી ચાલુ ભૂતકાળનું જ બનાવવું. હવે એનો એક્ઝામ્પલ જુઓ અહીંયા કે આપણે હકાર વાક્ય કેવી રીતના બનાવવા. કારણ કે આ હકારની ફોર્મેશન છે, આ ફોર્મેશન પ્રમાણે આપણે વાક્ય બનાવવું છે. તો પહેલું સેન્ટેન્સ જુઓ. ધ સર્વન્ટ ડ્રોપ્ડ ધ ગ્લાસ while. જો while વાળી વાક્ય રચના છે, આપણે while વાળી જોઈએ તો while ક્યાં મૂક્યો? આપણે વચ્ચે મૂક્યું છે. આગળ પણ મૂકી શકો. he was carrying it to his master. while એટલે જ્યારે ત્યારે એટલે કે તેમના માલિક તરફ તે ગ્લાસ, ઈટ કેના માટે વપરાણું છે? ગ્લાસ માટે. એટલે કે ગ્લાસ લઈ જઈ રહ્યો હતો ત્યારે તેણે
આ ગ્લાસ છે તેને ડ્રોપ, ડ્રોપ એટલે મૂક્યો, જ્યારે લઈ જઈ રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી છે ગ્લાસ છે એ મુકાઈ ગયો હતો, એટલે કે એક ક્રિયા બની ક્યારે, જ્યારે જોવાની ક્રિયા હતી એના માલિક તરફ, ત્યારે બીજી ક્રિયા બની કઈ કે એના હાથમાંથી જ્યારે જઈ રહ્યો હતો ક્રિયા ચાલુ જ હતી ત્યારે અચાનક એના હાથમાંથી ગ્લાસ છે તે પડી ગયો. તો આવી રીતના while વાળી વાક્ય રચના હોય છે. હવે બીજું સેન્ટેન્સ જુઓ, when the robbers came the child was sleeping, એટલે કે when, when એટલે જ્યારે, ત્યારે, એટલે કે જ્યારે રોબરો એટલે કે લૂંટારાઓ આવ્યા ત્યારે બાળક છે તે ઊંઘી રહ્યું હતું. આમાં ખાસ ધ્યાન કે અહીંયા વેન વાળી વાક્ય રચના છે એમાં એના પછી સાદો ભૂતકાળ છે, પછી અલ્પવિરામ છે અને પછી ચાલુ ભૂતકાળ છે. વાક્યને આપણે એવી રીતના આપણે બનાવી શકીએ કે પહેલા ચાલુ ભૂતકાળ હોય, પછી વેન હોય અને પછી સાદો ભૂતકાળ હોય, તો પણ વાક્ય રચનામાં કઈ ફેરફાર થાય નહીં. એટલે કે વાક્ય રચનામાં ફેરફાર એટલે કે વાક્યમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં, કારણ કે બંનેનો અર્થ સરખો જ થાય છે. એટલે ખાસ ધ્યાન, તમે ગમે તેમ લખી શકો. થર્ડ સેન્ટેન્સ જુઓ, થર્ડ સેન્ટેન્સમાં I was talking with my father then, હું ત્યારે મારા પિતાજી સાથે વાતચીત કરી રહ્યો હતો. ફોર્થ સેન્ટેન્સ જુઓ, we were going to Saputara at that time, એટલે કે અમે તે સમયે સાપુતારા જઈ રહ્યા હતા. એટલે કે કોઈ એવો બનાવ બન્યો હોય, દાખલા તરીકે ભાઈ વરસાદ, ભારે વરસાદ વરસ્યો ત્યારે અમે સાપુતારા જઈ રહ્યા હતા. આપણે કોઈ પણ વિશે કઈ માહિતી કે આપણે ફરીથી પાછા આવ્યા હોય ત્યારે આપણે પૂછતા હોય તો આપણે કહેતા હોય છે કે જ્યારે વરસાદ ચાલુ હતો ને એ પછી અમે ત્યારે સાપુતારા જઈ રહ્યા હતા. પાંચમું વાક્ય જુઓ, while my cousin was driving his bicycle very fast he met with an accident. એટલે અહીં જો while વાળું છે મેં પહેલા શરૂઆતમાં પણ લખ્યું છે, એટલે વચ્ચે પણ હોય, શરૂઆતમાં પણ આવી શકે, પણ ધ્યાન રાખવાનું છે કે while પછી હંમેશને માટે ચાલુ કાળ જ હોય છે. એટલે જો અહીં was driving આપણે દર્શાવે છે, શું દર્શાવે છે? ચાલુ કાળ. જ્યારે મારો કઝિન છે તે ઝડપથી તેમની સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે તેને એક્સિડન્ટ છે થયું. આ આપણા હકાર વાક્ય રચના હતી, એટલે હકાર એટલે કે વિધાન વાક્ય આપણે જોયા. હવે આપણે જોવાના છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે એના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કેવી રીતના બને છે તેના વિશેનો ખ્યાલ. એની ફોર્મેશન જુઓ, પહેલા વોઝ વર્બ, એના પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી V4 પછી ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ પછી અધર વર્ડ અને પછી છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. હવે એનું એક્ઝામ્પલ જુઓ. આ ફોર્મેશન જે આની ઉપરથી આપણે એક્ઝામ્પલ બનાવવાનું છે, તો કે વોઝ વર એટલે આપણે પહેલા વોઝ અથવા વર લેવાનું છે, પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે આપણે ખબર છે કે કોઈ પણ આપણે આગળ સમજાવી દીધા છે એ પ્રમાણે લેવાનું, એટલે હી લીધું છે. V4 શું છે? તો કે વોચિંગ. ઓબ્જેક્ટ તો કે ટીવી, અધર વર્ડ તો કે એટ ધેટ ટાઈમ અને ક્વેશ્ચન માર્ક નું ક્વેશ્ચન માર્ક. એટલે હવે જુઓ અહીંયા, was he watching TV at that time? Was he watching TV at that time? કારણ કે ક્વેશ્ચન વાળું છે એટલે આપણે એવી રીતના બોલશું. શું તે સમયે ટીવી નિહાળી રહ્યા હતા? આપણે ફોન કર્યો ત્યારે એમ કહે શું, ત્યારે કોઈ પણ મિત્રને ફોન કર્યો હોય અને બીજા મિત્રને પૂછે કે તે ફોન કર્યો ત્યારે શું તે ટીવી નિહાળી રહ્યો હતો? અત્યારે એક્ઝામ છે અને વાંચવાનું બદલે ટીવી જોવે છે, આવો પ્રશ્ન આપણે થતો હોય છે, તો અહીં આપણે પ્રશ્ન પૂછ્યો છે કોઈ પણ બીજા વ્યક્તિને. સેકન્ડ સેન્ટેન્સ આમાં જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં, were they teaching English then? શું તેઓ ત્યારે અંગ્રેજી શીખવી રહ્યા હતા? આપણે ખબર છે કે એવું જરૂર નથી કે એક જ શીખવતા હોય, અંગ્રેજી તો ઘણા બધા શીખવતા હોય. એ બહુવચન લીધું છે તો આપણે બહુવચન લેવાનું છે.
થર્ડ સેન્ટેન્સ જુઓ, વોઝ માય બ્રધર પ્લેઇંગ ક્રિકેટ ધેન? શું મારો ભાઈ ત્યારે ક્રિકેટ રમી રહ્યો હતો? પેલા વોઝ છે એના માય બ્રધર પ્રમાણે આપણે વોઝ મૂક્યું. આના પછીનું સેન્ટેન્સ જુઓ, ફોર્થ, વેર ધ ચિલ્ડ્રન સેલિંગ ફ્રૂટ્સ ઓન ધ ફૂટપાથ? શું બાળકો ફૂટપાથ ઉપર ફળો વેચી રહ્યા હતા? કારણ કે ધ ચિલ્ડ્રન છે, ચિલ્ડ્રન છે એટલે ચાઇલ્ડનું પ્લુરલ છે અને પ્લુરલ છે એટલે માટે આપણે અહીં શું મૂક્યું? વર. એના પછી ફિફ્થ સેન્ટેન્સ જુઓ, was Neelam drawing a picture on the blackboard? શું નીલમ બ્લેકબોર્ડ ઉપર એક ચિત્ર દોરી રહી હતી? આ થયા આપણે પ્રશ્નાર્થ વાક્ય. હવે જોવાના છે આપણે નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય. નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય. તો કે નકાર વાક્યની ફોર્મેશનમાં જુઓ, પેલા સબ્જેક્ટ, પછી વોઝ વર, પછી નોટ, પછી બિફોર, પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ. એટલે આપને ખબર છે કે ફોર્મેશનમાં પેલા સબ્જેક્ટ હોવો જોઈએ. સબ્જેક્ટ એટલે ક્રિયાનો કરનાર, પછી એને આધારે આપણે વોઝ અથવા વર, એના પછી નોટ, નોટ પછી વી4, વી4 એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ, એના પછી ઓબ્જેક્ટ એટલે કર્મ અને પછી અધર વર્ડ એટલે અન્ય શબ્દ. ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ, a magician was not showing his magic. મેજિશિયન એટલે આપણે ખબર છે કે જાદુગર. મેજિશિયન એટલે જાદુગર. તેમનો જે જાદુ બતાવી રહ્યો ન હતો, એટલે કે તેમનો જાદુ હતો એ જાદુ છે અમને બતાવી રહ્યો નથી. આપણે સ્કૂલમાં ઘણી વાર આવતા હોય તો આપણે કીધું કે ભાઈ મેજિશિયન આવ્યો હતો પણ અમને એનો જાદુ તો ન બતાવ્યો. સેકન્ડ સેન્ટેન્સ જુઓ, idle people were not working then. આઇડલ એટલે આળસુ લોકો છે ત્યારે કામ કરી રહ્યા ન હતા. થર્ડ સેન્ટેન્સ, the cow was not walking in the field. ફિલ્ડ એટલે ખેતર, યાદ રાખજો ખાસ. ગાય છે તે ખેતરમાં ચાલી રહી ન હતી. એના પછી ફોર્થ સેન્ટેન્સ, the monkeys છે બહુવચન છે એટલે વર મૂક્યું. The monkeys were not jumping on the roof. એટલે વાંદરાઓ રૂફ, રૂફ એટલે છાપરું, જે આપણે છત હોય છે છાપરા ઉપર કૂદાકૂદ કરી રહ્યા ન હતા. જમ્પ એટલે કૂદવું એટલે કે કૂદી રહ્યા ન હતા. ફિફ્થ સેન્ટેન્સ, we were not making fine toys. કીધું છે કે અમે સરસ મજાના રમકડા બનાવી રહ્યા ન હતા. એટલે કે હંમેશને માટે સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી વોઝ વર, સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી વોઝ અથવા વર, એના પછી નોટ, નોટ પછી બિફોર એટલે આઈએનજી વાળું ક્રિયાપદ અને પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડના અધર. હવે જો વિદ્યાર્થી મિત્રો WH ક્વેશ્ચન અને WH ક્વેશ્ચન તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના કેવી રીતના હોય છે એની ફોર્મેશન જુઓ. ફર્સ્ટ ફોર્મેશન, પેલા વુ, એના પછી વોઝ, પછી બિફોર, પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. એટલે હંમેશને માટે વુ પછી વોઝ જ હોય છે, ખાસ ધ્યાન. સેકન્ડ ફોર્મેશન જુઓ, વોટ, પછી વોઝ વર, પછી સબ્જેક્ટ, પછી બિફોર, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. વોટ આવી ગયું છે એટલે આપણે ઓબ્જેક્ટને શું કર્યું? દૂર કર્યું. એના પછી વુમ વાળી ફોર્મેશન, તો કે વુમ પ્લસ વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ બિફોર પ્લસ મેઇન ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે વુમ છે તે આપણને સબોર્ડિનેટ ઓબ્જેક્ટ છે તેને દૂર કરીએ છીએ અને એના સ્થાને આપણે વુમ મૂકીએ છીએ. એટલે વુમ એટલે કોને એવો અર્થ કરવામાં આવે છે. એના પછી જુઓ, વેર, વેન, વાય પ્લસ વોઝ વર
પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને પછી ક્વેશ્ચન માર્ક્સ. એટલે કે વેર ની જુઓ, વેન ની જુઓ, વાય ની જુઓ, ફોર્મેશન સરખી જ છે. પરંતુ વેર હોય તો સ્થળને દૂર કરવાનું, એટલે કે કોઈ પ્લેસ નું નેમ હોય એને આપણે કાઢી નાખવાનું હોય છે. વેન છે તો કોઈ સમય દર્શાવતો શબ્દ હોય એને કાઢી નાખવાનું છે. અને વાય હોય તો આપણે રીઝન કોઈ હોય, કારણ દર્શાવતું કોઈ પણ વાક્ય હોય તેને આપણે દૂર કરવાનું હોય છે. હવે એના પછી which ની ફોર્મેશન જુઓ તો કે which પ્લસ ઓબ્જેક્ટ પ્લસ was were પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એના પછી હાઉ વાળી તો કે which વાળામાં ઓબ્જેક્ટ હોય છે એટલે આપણે અહીંયા V4 પછી ઓબ્જેક્ટ મૂકતા નથી. હવે હાઉ વાળી જુઓ, હાઉ પ્લસ was were પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એ પછી જુઓ હાઉ મેની વાળી, હાઉ મેની પ્લસ કાઉન્ટેબલ નાઉન, એટલે કે હાઉ મેની છે તે ગણી શકાય તેવા નામ માટે ઉપયોગ કરીએ છીએ એટલે એના પછી હંમેશા માટે કાઉન્ટેબલ નાઉન પ્લસ was were પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે જુઓ હાઉ મચ ની ફોર્મેશન તો કે હાઉ મચ પ્લસ અનકાઉન્ટેબલ નાઉન પ્લસ was were પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે કે હાઉ મચ છે એ ગણી ન શકીએ એટલા માટે એના પછી અનકાઉન્ટેબલ નાઉન આપણે મૂકવામાં આવ્યું છે. એના પછી જુઓ હાઉ ફાર ની તો કે હાઉ ફાર ની ફોર્મેશનમાં આપેલા હાઉ ફાર પ્લસ was were પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એના પછીની જો ફોર્મેશન હાઉ લોંગ ની તો કે હાઉ લોંગ પ્લસ was were પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. પછી જુઓ હાઉ ડીપ ની ફોર્મેશન તો કે હાઉ ડીપ પ્લસ was were પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એના પછીની જુઓ હાઉ ઓફન ની તો કે હાઉ ઓફન પ્લસ was were પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો આ હાઉ ફાર છે, હાઉ લોંગ છે, હાઉ ડીપ છે, હાઉ ઓફન છે. ઘણી વખત એના પછી તરત જ નાઉન પણ આવી શકે વાક્યમાં. ઘણી વખત આ વાક્ય રચના પ્રમાણે ઘણી વખત ન હોય એટલે કે થોડોક ફેરફાર એટલે કે આ શબ્દો પછી પણ ઘણી વખત નાઉન હોય છે. અથવા તો નાઉન ન હોય તો આપણે V4 પછી ઓબ્જેક્ટ પણ મૂકી શકીએ છીએ, પણ એ વાક્યને અનુસંધાને આપણે મૂકવું પડે. તો આ આપણે WH ની ફોર્મેશન હતી. હવે આનું એક્ઝામ્પલ જુઓ કે કેવી રીતના આપણે WH ના વાક્યો છે તેને લખવા. જો વિદ્યાર્થી મિત્રો WH ક્વેશ્ચન ના વાક્ય કેવી રીતના લખવા તેના વિશેનો ખ્યાલ તો કે પહેલા તમારે કેવી રીતના પૂછાય છે તો કે એક સેન્ટેન્સ આપેલું હશે, એની નીચે કોઈ એક શબ્દ નીચે અંડરલાઈન કરેલ હશે અને એમાં તમારે ABCD આપેલ હશે અને એને પસંદગી કરીને તમારે લખવાના રહેશે. તો અહીંયા જુઓ, my son was sending his friend an email fastly then, એટલે કે મારો પુત્ર ત્યારે ઝડપથી એક ઈમેલ તેમના મિત્રને મોકલી રહ્યો હતો. હવે પેલા my son નીચે અંડરલાઈન છે એટલે આપને ખબર છે કે પેલા સબ્જેક્ટ નીચે અંડરલાઈન હોય તો હંમેશા માટે આપણે who થી વાક્ય બને છે અને સબ્જેક્ટ ને દૂર કરવાનો એટલે પેલા who, એના પછી was, sending નું sending, his friend નું his friend, an email નું an email, fastly નું fastly અને then નું then અને છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. એટલે આમાં ખાસ ધ્યાન કે who વાળું વાક્ય પેલા સબ્જેક્ટ ની જગ્યાએ who મૂકી દેવાનું અને બાકીનું વાક્ય તેમનું તેમ જ મૂકવાનું છે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. બીજું જુઓ, અહીંયા his friend નીચે અંડરલાઈન છે તો his friend શું દર્શાવે છે તો કે whom, એટલે કે આ સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ છે અને ઈ દૂર કરી અને એની જગ્યાએ આપણે whom મૂકવાનું હોય છે એટલે whom થી વાક્ય બને, એટલે કે ગૌણ ક્રિયાપદ છે. તો પેલા whom
whom પછી was પછી my son, એના પછી ing વાળું ક્રિયાપદ, his friend ને કાઢી નાખ્યું, an email નું an email, fastly નું fastly અને then નું then અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. પછી જો ત્રીજું સેન્ટેન્સ, એક an email નીચે અંડરલાઈન કરેલ છે અને an email શું દર્શાવે છે? આપણે ઓબ્જેક્ટ દર્શાવે છે, મેન ઓબ્જેક્ટ છે એટલે આપણે what થી વાક્ય બનશે એટલે what. પછી was નું was, my son નું my son, sending નું sending, his friend નું his friend, an email ને કાઢી નાખો અને એને દૂર કર્યું, બાકીનું વાક્ય તેમનું એટલે કે fastly નું fastly અને then નું then અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે આમાં કે હંમેશને માટે WH શબ્દ મૂકી એના પછી was હોય તો was, were હોય તો were, પછી સબ્જેક્ટ મૂકવાનું છે, એના પછી ing વાળું ક્રિયાપદ હોય છે અને બાકી જે ફેરફાર થતો હોય જેને આપણે દૂર કરવાનું હોય, who હોય તો સબ્જેક્ટ, whom હોય તો ઓબ્જેક્ટ, પણ કેવું તો કે સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ, what હોય તો મેન ઓબ્જેક્ટ, પછી how હોય તો એડવર્બ છે એટલે એડવર્બ ને દૂર કરવાના છે અને when છે એટલે સમય દર્શક આપણે then શબ્દ છે એટલે એને દૂર કર્યો. પછી જો how was my son sending his friend an email then, એટલે how છે એટલે કેવી રીતના એના મિત્રને ત્યારે એક ઈમેલ મોકલી રહ્યો હતો તો કે ઝડપથી એટલે ફાસ્ટલી છે એને આપણે દૂર કર્યો અને એની જગ્યાએ આપણે how મૂક્યું. એના પછી જુઓ when વાળી, આપણે then કાઢી નાખશો અને એની જગ્યાએ શું મૂક્યું? when. તો કે when પછી was એટલે કે હેલ્પિંગ વર્બ જ હોય છે, એના પછી સબ્જેક્ટ હોય છે એટલે my son, એના પછી V4 એટલે ing વાળું ક્રિયાપદ એટલે sending, પછી his friend નું his friend, an email નું an email, fastly નું fastly, then ને આપણે દૂર કર્યું અને છેલ્લે ક્વેશ્ચન માર્ક નો ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના આપણે WH ક્વેશ્ચન છે તેને ઓળખતા શીખવાનું છે અને લખતા પણ આવડતું હોવું જોઈએ, કારણ કે તમારે તો ઓળખવાનું જ રહેશે કે ABCD આપેલ છે એમાંથી કયો શબ્દ ને અનુસંધાને તમારે વાક્ય છે એને લખવાનું છે. તો યાદ રહે ખાસ. હજુ એક્સરસાઇઝ, fill in the blanks with the appropriate verb of the continuous past tense from the bracket. એટલે કે કૌંસમાંથી યોગ્ય ચાલુ ભૂતકાળના ક્રિયાપદ વડે ખાલી જગ્યાને પૂર્ણ કરો. ફર્સ્ટ બ્લેન્ક જુઓ, when I ખાલી જગ્યા my grandfather, he ખાલી જગ્યા virgins. બે બ્લેન્ક છે. ફર્સ્ટ બ્લેન્ક્સમાં C આપેલું છે અને when છે એટલે when પછી હંમેશા માટે સાદો ભૂતકાળ હોય એટલે આપણે C નું so મૂકવાનું છે. પછી બીજી બ્લેન્ક છે એટલે બીજી બ્લેન્કમાં આપણે ખબર છે કે અલ્પવિરામ પછીની બ્લેન્ક હોય તો એમાં ચાલુ ભૂતકાળનું વાક્ય મૂકવાનું હોય છે, ચાલુ ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય છે. તો was singing, બીજી બ્લેન્ક જુઓ, RB રાણીપા સર ખાલી જગ્યા us a poem, બ્રેકેટમાં ટીચ આપેલું છે તો રાણીપા સર એક જ છે એટલે was, ટીચ નો ટીચિંગ. ત્રીજી બ્લેન્ક જુઓ, who ખાલી જગ્યા the chairs after finishing the event. હવે બ્રેકેટમાં શબ્દ આપેલો છે કાઉન્ટ, અહીંયા who છે એટલે હંમેશા માટે was જ હોય છે અને કાઉન્ટ નું કાઉન્ટિંગ. ચોથી બ્લેન્ક જુઓ, ફર્સ્ટ બ્લેન્ક છે પછી the student છે અને પછી ફરી પાછી બ્લેન્ક છે એટલે બ્લેન્ક પહેલા છે એના પછી સબ્જેક્ટ છે એટલે આપણે ખબર હોય કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે the student છે એના પ્રમાણે આપણે મૂકીએ તો પહેલા આવે were, પહેલા શું આવે were, એના પછી ing વાળું રૂપ તો sweep નું sweeping. પાંચમી બ્લેન્ક જુઓ, પહેલા બ્લેન્ક છે people પછી બ્લેન્ક છે એટલે કે people ખાલી જગ્યા not ખાલી જગ્યા their notes, બ્રેકેટમાં એક્સચેન્જ આપ્યું છે. હવે પહેલા people છે એટલે were, people છે એટલે were, એના પછી not અને એક્સચેન્જ નું એક્સચેન્જિંગ.
એક્સચેન્જ નું એક્સચેન્જિંગ. છઠ્ઠું જુઓ, વાય ખાલી જગ્યા સી ખાલી જગ્યા અ લેટર ધેન. વાય પછી બ્લેક છે એટલા માટે એમાં પહેલા આવશે સી પ્રમાણે વોઝ. એના પછી ટાઈપ નું ટાઈપિંગ. એના પછી જુઓ, વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ઇનટુ ધ વેલ. બ્રેકેટમાં શબ્દ થ્રો છે, વોટ વાળી વાક્ય રચના છે એટલે પહેલા યુ પ્રમાણે વર્બ અને થ્રો છે તો થ્રોઈંગ. હી ખાલી જગ્યા બ્રેડ એન્ડ બટર. બ્રેકેટમાં ઈટ શબ્દ છે એટલે હી છે એટલે વોઝ. ઈટ નું ઈટિંગ. એના પછી વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ડાઉન મોર એન્ડ મોર ટ્રીઝ એટલે વી છે એટલે વર્બ. નોટ નું નોટ. પછી બ્રેકેટમાં કટ છે તો કટ નું કટિંગ. CUTTING આવશે. આઈ ખાલી જગ્યા નોવેર એટ ધેટ મોમેન્ટ એટલે અહીં આપણે આઈ આપેલું છે એટલે વોઝ. રીડ નું રીડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ ભૂતકાળની એક્સરસાઇઝ હતી કે કેવી રીતના બ્લેન્ક ને પૂરવી. કારણ કે આપણે આગળ હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH ક્વેશ્ચન બધા શીખ્યા છે. આપણે આ બ્લેન્ક ને ફિલઅપ કરી. તો વિદ્યાર્થી મિત્રો